વડોદરામાં 5 વર્ષની ટર્મ પૂરી થવા આવી રહી છે ત્યારે હવે સત્તાધારી પક્ષના કોર્પોરેટર્સને જનતાની સમસ્યાઓ હવે યાદ આવી રહી છે। વડોદરાના હૃદય સમાન ચાર દરવાજા વિસ્તારમાં વર્ષો જૂની ટ્રાફિક અને દબાણની સમસ્યાને લઈ આજે ભાજપના કોર્પોરેટર્સે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને ઉગ્ર રજૂઆત કરી હતી। વડોદરાનો લહેરીપુરા, માંડવી અને પાણીગેટ વિસ્તાર હંમેશા ટ્રાફિકથી ધમધમતો રહે છે। આ સમસ્યા બહુ વર્ષોથી છે। સ્થાનિકો લાંબા સમયથી દબાણો દૂર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હવે જ્યારે ટર્મ પૂરી થવાના આરે છે ત્યારે વોર્ડ નંબર 14ના કોર્પોરેટરો જાગ્યા છે। તાજેતરમાં જ માંડવી પાસે એક ભાજપના નેતાને પોલીસે ટ્રાફિક મેમો આપતા મામલો ગરમાયો હતો। આ ઘટના બાદ નારાજ થયેલા કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરો આજે કમિશનર કચેરીએ દોડી ગયા હતા। તેમની મુખ્ય માંગ છે કે માંડવી પાસેના બસ સ્ટેન્ડ પર થતા પોલીસના દબાણને દૂર કરવામાં આવે, પાલિકા અને પોલીસ સંકલન સાધીને ટ્રાફિકની સમસ્યા હલ કરે, રસ્તા પરના ગેરકાયદે દબાણો સત્વરે હટાવવામાં આવે। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે નેતાજીને મેમો મળતા જ આ આખી રજૂઆતનો ખેલ રચાયો છે। કમિશનરશ્રીને મળ્યા, સારો રિસ્પોન્સ પણ આપ્યો, ચર્ચાઓ પણ થઈ। જે ચાર દરવાજા વિસ્તારમાં વર્ષોથી જે સમસ્યાઓ છે, કામગીરી તો થતી જ રહે છે, પાછી એની જ પરિસ્થિતિ થતી રહે છે। પણ આજે એમની જોડે જે બેસીને અમે જે ચર્ચા કરી, જે ચાર દરવાજાની મુશ્કેલી છે, પબ્લિકને અમને જે રજૂઆતો હોય છે એ અમે રજૂઆતો કરી અમારા સાથી કાઉન્સિલરોએ, અને એમને પણ જે ટ્રાફિક વિશેની જે સમસ્યા હતી, દબાણની સમસ્યા હતી, દબાણ વિષય એમનો આવે છે અને ટ્રાફિકનો વિષય કમિશનરશ્રીનો આવે છે। એટલે એ બે વિષયની ચર્ચા કરી। દબાણ વિષયની ચર્ચામાં બી એમને સારી એવી અમારી રજૂઆતો સાંભળી। જ્યાંથી તરસાલી, મકરપુરા, માણેજા, વડસર, જીઆઈડીસી બધી બસો ત્યાંથી જતી હતી, એ બસ સ્ટેન્ડની આગળ હમણાં પોલીસ ચોકી બનાવી દેવામાં આવી છે અને પોલીસ ચોકીની આગળ પાછો 15 ફૂટ છોડી અને એક બેરિકેડ લગાવવામાં આવ્યું છે। એ બેરિકેડના લઈને ટ્રાફિક ઘણો જામ થાય છે। હવે બેરિકેડ પછી રિક્ષાઓ ઊભી રહે છે, પછી સિટી બસ ઊભી રહે છે, એટલે ત્યાં આગળ એટલો બધો ટ્રાફિક માંડવી ચારે ફરતો થઈ જાય છે। તો એ તાત્કાલિક અસરથી એ બેરિકેડ દૂર કરવા સાથે આપણે સ્માર્ટ સિટી અંતર્ગત એ કેમેરા લગાવવામાં આવેલા છે। માંડવીની ફરતે બી છે, ચાર રસ્તા પર બી કેમેરા લગાવેલા છે। તો ટ્રાફિક જામ થતો હોય તો ત્યાં કેમેરામાં જોઈ શકાય છે કે ટ્રાફિક જામ થાય છે, તો ત્યાં ટ્રાફિક કંટ્રોલમાંથી ટ્રાફિક પોલીસને મોકલવા જોઈએ। એ વોર્ડ નંબર 14માં કોર્પોરેટર્સ આવ્યા હતા, ત્યાં અમે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। એક વખત કરી, બીજી વખત કરી, ત્રીજી વખત પણ પાછા લોકો આવી જાય છે એવું રજૂઆત હતી। પણ આને આવનારા દિવસોમાં દબાણ દૂર કરીને ઓટો રિક્ષા સ્ટેન્ડ્સનું પણ અમુક રજૂઆતો મળી હતી। એટલે પોલીસ તરફથી એ લોકો ડીસીપી ટ્રાફિકને પણ મળ્યા હતા અને પોલીસ કમિશનરને પણ મળવાની વાત કરતા હતા। પણ આપણે સંયુક્ત રીતે વીએમસી અને પોલીસ સાથે મળીને આવનારા દિવસોમાં દબાણ દૂર કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કામગીરી કરવામાં આવશે।